નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગઈકાલે માર્કેટે સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર કર્યો છે. ગઈકાલે પણ આપણે આની ચર્ચા કરી હતી કે માર્કેટ ક્યાંક તેજીમાં ફરી એક વખત સંકેત દેખાય છે કે કેમ, તેની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. ત્યારે આજે શું રહી શકે છે માર્કેટની સ્થિતિ, તેના પર પણ ચર્ચા કરીશું. ગઈકાલની શું સમગ્ર સ્થિતિ હતી તેના પર પણ ચર્ચા આપણે કરવાના છીએ. ત્યારે આપના પણ કોઈ સવાલ હોય છે શેર માર્કેટને લગતા, તે પણ આપ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. શેરબજારના ધબકારા વાત કરીશું શેર માર્કેટની સ્થિતિ અંગે આજની. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. સૌથી પહેલાં તો ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આગળ શું સ્થિતિ આપણે દેખાઈ રહી છે, ત્યારે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર રહ્યો, બંધ રહ્યો ત્યાં સુધી, અને આજની ખાસ કરીને વાત કરીએ તો કઈ સ્થિતિ દેખાઈ રહી છે? જો માર્કેટ આપણે સૌ જાણીએ છીએ કે પરમ દિવસે જે રીતના એક સેલિંગ પ્રેશર માર્કેટમાં આવ્યું, તો ગઈકાલે માર્કેટ ક્યાંક તો બાઉન્સ થવાનું હતું. મીન્સ બે વસ્તુ થાય, કાં તો પછી જો માર્કેટ ખરેખર બહુ ખરાબ હોય તો વી મે સી અ ફર્ધર સેલિંગ, અને દેટ વોઝ બેટ અનબિલીવેબલ વાત કે ભાઈ કે કન્ટિન્યુએશનમાં 2 દિવસ કંઈક સેલિંગ પ્રેશર આપણને જોવા મળી જાય તો પછી વી વુડ હેવ કમ અંડર અ કન્ક્લુઝન કે ભાઈ એક તારણ લાવી દઈએ કે હા માર્કેટમાં હવે મંદી આવી ગઈ છે અને મંદી થવા દો. બટ ના, ગઈકાલનો દિવસ એવો નહોતો. કેમ એવો નહોતો? કારણ કે એના આગલા દિવસે, એટલે હું 13 તારીખની વાત કરું છું, 13 તારીખ એક લાસ્ટ કેન્ડલ જે બની 75 મિનિટમાં. હવે તમે કહેશો કે તમે ટાઈમિંગ બદલી નાખ્યો. સી, તમારે ઘણી બધી કેન્ડલ જોવી પડતી હોય છે. 60 મિનિટ, 15 મિનિટ, 120 મિનિટ, 4 અવર્સ વગેરે વગેરે બધું જોવાનું હોય છે. તો 120 મિનિટની જે કેન્ડલ બની ને, દેટ વોઝ ઇનડિસિસિવ કેન્ડલ, એક ડોજી કેન્ડલ બની હતી. હવે આ ડોજી કેન્ડલમાં લો બન્યો તો 905 નો અને હાઈ વોઝ 22,049, એટલે 50. હવે સીધી વસ્તુ છે, ડોજી કેન્ડલ બની ગઈ છે તો હવે આનાથી નીચે જશે તો જ મંદી દેખાશે, એનાથી ઉપર જશે તો તેજી દેખાશે. ટેકનિકલી આપણે આટલું સમજીએ છીએ ને, દેટ ઇઝ ફેક્ટ. અને આપણે પહેલા કલાકનો લો ને હાઈ જોવા જઈએ ઇન્ટ્રાડેમાં, તો ધ ફર્સ્ટ અવર હાઈ વોઝ અગેન 22,045-46, એટલે ફક્ત 3 પોઈન્ટનો ફેર, અને લો વોઝ 905. તો આપણને ફર્સ્ટ અવરમાં જ 60 મિનિટમાં પહેલો એક સિગ્નલ મળ્યું છે. ઓકે, વી ડીડ નોટ બિલીવ દેટ 60 મિનિટ, કારણ કે 75 મિનિટ અગેન વોઝ ધેર ટુ કાઉન્ટર અસ. અને 75 મિનિટની જે કેન્ડલ બની, તો એને કેન્ડલ બનાવી દીધી જે પ્રીવિયસ કેન્ડલથી આખી ખાઈ ગઈ એ કેન્ડલને. તો દેટ વોઝ એંગલ્ફિંગ લાઇન બુલ, એટલે બુલિશ કેન્ડલ બની ગઈ. હવે સીધી વસ્તુ આવી ગઈ કે આના ઉપર ટ્રેડ કરે તો યુ હેવ ટુ ગો એન્ડ બાય ડ્યુરિંગ ધ ડે ટાઈમ. એટલે તમે ગઈકાલે જો તો નિફ્ટીમાં તમને ખરીદારી જોવા મળી. નિફ્ટી મજબૂત દેખાયો આખા દિવસ દરમિયાન, અને નિફ્ટી તમારા 21,050 થી લઈને 20 રાઇઝ ટિલ 204, એટલે 150 પોઈન્ટની તેજી ક્લિયર કટ તમને જોવા મળી. સામે હું વાત કરું, કારણ કે એક ઇમ્પોર્ટન્ટ છે, કોન્ટ્રા ટ્રેડ હતો ગઈકાલે. તો બેંક નિફ્ટી અગેન ગેવ યુ અ બ્રેકઆઉટ. ઇટ ડીડ મૂવ અપ. બેંક નિફ્ટીમાં બી તમને તેજી દેખાય, પણ બેંક નિફ્ટીની તેજી જે છે એ એક કોલ પુટનો જે ડેટા છે, એમ કહેવાય કે એના અંદર જ ટ્રેડ થતી આપણને વધારે જોવા મળી. સો દેટ વોઝ 46,500, જે લેવલ આજે બી તમારે ધ્યાન રાખવાનું છે. એન્ડ ઓન ધ હાયર સાઇડ 47,000, 47,200, આ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. એટલે માર્કેટ મને ક્યાં કંઈક અમારે ટ્રેડ થતું દેખાય છે.
if it breaks the support, નિફ્ટીમાં 22,000 છે, એનાથી થોડું નીચે આવી જાવ તો 950 છે, એટલે આપણે 900 રાખીએ. એ બ્રેક થશે તો યસ, ફર્ધર સેલિંગ કેન બી સીન. તો માર્કેટ આ 2 દિવસ થોડુંક આમ કે યસ, 2 દિવસમાં ઘટાડો બી આપણને જોવા મળ્યો છે. માર્કેટ ગઈકાલે ક્યાંક એક થોડું સ્ટેબલ થતા બી આપણને જોવા મળ્યું છે, જેમાં એક રિટેલ ઇન્વેસ્ટર્સ કદાચ મને સવારથી ફોન આવવાના શરૂ થઈ ગયા કે હરેશભાઈ કયા શેર લઉં, કયા શેર લઉં. તો કહેવાનો મતલબ છે કે એ લોકોનો ઉત્સાહ જે છે એ દેખાઈ રહ્યો છે. એક સીધી વસ્તુ છે, અવારનવાર આપણે અહીંયા જાણ કરતા હોઈએ છીએ, એલર્ટ કરતા હોઈએ છીએ આપણા મિત્રોને. તો એક રિક્વેસ્ટ છે કે તમે બી થોડુંક સ્ટડી કરો, થોડુંક તો નોલેજ લો. શું ઇવેન્ટ આવવાની છે, શું ઇવેન્ટ છે, શું થઈ રહ્યું છે. બસ માર્કેટ 22,500 થી 22,000 સુધી આવી ગયું છે, 2,500 પોઈન્ટ તૂટ્યું છે. તો ચલો ભાઈ, આપણે જઈને ખરીદી કરી લઈએ. હા, હાલ તબક્કા સુધી એવું થતું. સો there was something કે થતું. બટ એઝ ઓન ટુડે તમે ઇવેન્ટ ઉપર ઇવેન્ટ જોઈ રહ્યા છો. એક ઇવેન્ટ ગઈકાલે આપે મને પૂછી, ઇલેક્ટ્રોલ ઇવેન્ટ, રાઈટ, કે ભાઈ ઇલેક્ટ્રોલ ડેટા આવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના, એની ઇમ્પેક્ટ શું. મેં આપને કીધું કે ના, કોઈ ઇમ્પેક્ટ નથી. આઈ ડોન્ટ થિંક સો કે એની ઇમ્પેક્ટ પડશે. આ મારું મંતવ્ય છે. સી, હવે આના અંદર એની પર્સન કેન ટેક આઉટ એનીથિંગ. હવે ઇલેક્ટ્રોલ બોન્ડ છે શું, પહેલા તો એ તમે સમજો, રાઈટ, કે એક વ્યક્તિ જેને સરકારને સરકારની પોલિટિકલ પાર્ટીઝને કંઈક ડોનેશન આપવું છે, તો એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જાય છે, ત્યાંથી બોન્ડ લે છે, અને એ બોન્ડ જઈને એ પોલિટિકલ પાર્ટીની ઓફિસમાં ત્યાં જમા કરે છે. ટોમ, ડિક એન્ડ હેરી, શિવમ, આજે તું બી કરી શકે છે. અને ઇફ યુ ડુ ઇટ, અને પછી હું એમ કહું કે ના, કે તને આ જે જોબ મળી, it was because of that electoral bond, something. હવે સી, આ બધું તો થવાનું છે. સવાલ છે કે જે માથાઓની ગણતરી હતી, હજી એ નામ નથી આવ્યું. અને આ રો ડેટા છે, આ રો ડેટા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મેચ કરીને નથી આપ્યું કે ભાઈ આ ફંડ આવ્યા તો આ ફંડ અહીંયા ગયા, એ નથી આપ્યું. એમને કોન્સોલ મીન્સ એક ટોટલ ડેટા તમને, રો ડેટા તમને આપી દીધું છે. હવે તમે મહેનત કરો, તમે ચેક કરો. અને કઈ પોલિટિકલ પાર્ટીને આના અંદર ફંડ ડોનેશન નથી મળ્યું. હવે તમારી પાર્ટી 1 સીટની હોય તો તમને એ પ્રમાણે ડોનેશન મળ્યું છે. આપની પાર્ટી 50 સીટની છે તો 50 સીટના પ્રમાણે તમને મળે. તો દેખીતી વસ્તુ છે કે the area that you have, forget about seat થી આપણને એટલી ખબર પડે કે એ પાર્ટી કેટલી મોટી છે. નો ડાઉટ કોંગ્રેસ બહુ મોટી પાર્ટી છે, પણ સીટ્સ ઓછી છે, રાઈટ. તો સીધી વસ્તુ છે ભાઈ, ઓકે, તમને ડોનેશન નથી મળ્યું તો તમારા રિલેશન્સ ગેધર કરવામાં આજના તારીખમાં એટલા મજબૂત નથી. હા, તમે લાયઝન કરો, તમે પીઆર કરો, અને કાલ ઉઠીને ઇફ યુ ગેટ મોર ડોનેશન, મોસ્ટ વેલકમ. ઓકે, ધેટ ઇઝ યોર કેપેબિલિટી. એ જ વાત છે ગ્રાઉન્ડ લેવલ ઉપર, કે તમે કેટલું કરી રહ્યા છો, કેટલું આગળ વધી રહ્યા છો. ઓકે, ફરગેટ. મારો કહેવાનો મતલબ છે કે this as of now I don't think so કે it matters. આ ચેપ્ટરને મૂકી દો સાઈડમાં. મેટર આવે છે આજે 15 તારીખ છે, એડવાન્સ ટેક્સના આંકડાઓ જોવાના છે. એના પછી તમે ઇન્વેસ્ટમેન્ટ થોડુંક વિચારો, જુઓ. આજે 15મી તારીખ છે, ફોરેનના ફંડ બી આવવાના છે. બોલો, રિજિક જે અમુક ભારત 22 ને બધું થવાનું છે, તો ત્યાંથી અમુક કંપનીમાં, લિસ્ટેડ કંપનીમાં ફંડ આવવાનું છે, અમુક લિસ્ટેડ કંપનીમાંથી ફંડ જવાનું બી છે. તો ધેટ થિંગ ઇઝ ઓલ્સો પોસિબલ, રાઈટ. અને છે ઇવેન્ટ્સો ઘણી બધી છે, પણ સામે તમે બીજી વસ્તુ કહી દઉં તો ક્રૂડ આપનો 85 સુધી આવી ગયો છે. તો અગેન દેટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન.
ત્રીજી વાત કરું તો એક લોંગ ટર્મ, હવે થોડું લોંગ ટર્મ એટલે હું વાત કરું છું કે 24-25 તો ચાલી જ રહ્યું છે. એક વર્ષનું પરવ્યુ લઈને તમે હાલની તબક્કે વાત કરો તો એક વર્ષનો પરવ્યુ ઇટ વુડ બી માર્ચ ટુ માર્ચ, રાઈટ? એના વચ્ચે યુએસ ના ઇલેક્શન્સ આવે છે, આપણા બી ઇલેક્શન આવે છે. આપણા ઇલેક્શનમાં ઓકે, હાલના તબક્કે હવે જે સર્વે આવી રહ્યો છે તો સર્વેમાં એનડીએ 400 પાર દેખાય છે. 400 પાર નું શું મહત્વ છે, દેટ ઇઝ અ પોલિટિકલ ડિબેટ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇનટુ ઇટ. ઓકે, તો દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. સવાલ છે 400 પાર દેખાય છે તો અગેન એ એક ઉત્સાહ માર્કેટમાં દેખાવો જોઈએ. હવે એ ઉત્સાહ દેખાય તો માર્કેટમાં તેજી. યુએસ ડોલર 85 થાય છે તો માર્કેટમાં મંદી. ઇલેક્ટ્રોલ બોન્ડ નો એક ચેપ્ટર પતી ગયો છે, એની ઇમ્પેક્ટ ઓકે ડન, ફોરગેટ ઇટ. હવે એડવાન્સ ટેક્સ ના આંકડા, ત્યાં જો સારા આંકડા આવે તો તેજી. ફોરેન ફંડ આવી રહ્યો છે આજે અમુક કંપનીઓમાં તો ત્યાં તેજી, રાઈટ? તો આ પ્લસ અને માઇનસ આમ જોવા જાવ તો તમને માર્કેટમાં જોવા મળશે, વોલેટિલિટી રહેવાની છે. આ 2 દિવસ માર્કેટ આપણો સચવાઈ ગયો છે અમુક કારણથી. એક એક્સપાયરી હતી, એ પણ આપણે કહી શકીએ. જો વધારે તૂટવાનું હોત તો, અને નથી તૂટ્યું હજી તો એક એક્સપાયરી. સેકન્ડ, નિફ્ટી સચવાઈ ગઈ આઈટીસી ના કારણે, કે આઈટીસી એક વેટેજ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ત્યાં જે ડીલ થઈ છે એના કારણે આઈટીસી માં એક સારી તેજી આવી ગઈ, રાઈટ? તો સી મેની થિંગ કેન બી કે તમે તમે પર્ટિક્યુલરલી સ્ટોક ઉપર જાઓ છો અને કયા ઇન્ડાઇસીસમાં તમે જાઓ છો. યસ્ટરડે નિફ્ટી વોઝ સ્ટ્રોંગ, બેંક નિફ્ટી વોઝ નોટ સ્ટ્રોંગ. ઓકે, એક બીજી વાત, જો તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ ને વાત કરું, આપના થકી જાણ કરું, તો એક મેટર જે દિમાગમાં આવી છે કે એક ડેટા જે મારા પાસે મારા કાનમાં આવ્યું છે અને આઈ heard it, I came to know about it, right? યુએસમાં આપનો જે ઇન્ફ્લેશન વગેરે ફેડ જે નક્કી કરે છે એ અમુક વસ્તુને ધ્યાનમાં રાખીને કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ, મોર્ગેજ લોન એટલે હોમ સેલ, આપનો કોર ઇન્ફ્લેશન વગેરે વગેરે. હાલના તબક્કે એવરીથિંગ ઇઝ ગુડ, એવરીથિંગ ઇઝ ગુડ, બટ સ્ટીલ યુ આર નોટ આઉટ ઓફ ધ વૂડ્સ કે રેટ કટ આવે, રેટ કટ આવે ના, રેટ કટ આવે તો જ બેનિફિટ છે. એ પોઈન્ટ ઉપર જઈ રહ્યો છું. તો મોર્ગેજ સેલ્સની જે વાત છે, એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ત્યાં જે છે, હવે 5 વર્ષ માટે મીન્સ તમે આજે જઈને એક મોર્ગેજ લોન લો છો, હાઉસિંગ લોન આપણે જે કહીએ, હાઉસિંગ લોન આપ લો છો તો the rate of interest is fixed for 5 years. એના પછી એ વેરિયેબલ, 5 વર્ષ સુધી it is fixed. Now just calculate, today you are 2024, 2019, right? આજથી 5 વર્ષ પહેલા, that is 2019. The 2019 માં what was the rate of interest? Very low, 2-3%. Today more than 6%, double. એમનો જે બ્લોકેજ હતું 2019માં, ઇટ વોઝ અ ગુડ ફિગર. તો ધેટ ફિગર જે આવેલો હતો એનો જે તમને એક કોશન પીરિયડ, હોલિડે પીરિયડ જે આપને મળેલો 5 વર્ષનો, that 5 years is getting over in 2024, રાઈટ? હવે 2024માં એ થાય છે ને એ તમે વિચારો કે 2.5%, 3%, ત્યાંથી 6%, તો જે ઇન્સ્ટોલમેન્ટ આપનો જે છે એ કેવો થઈ જશે? એક ક્યોસ ઉભા થવાની શક્યતા દેખાય છે. એન્ડ ઇફ ધેટ કમ્સ, ઇફ ધેટ હેપન્સ, અને ત્યાં પછી મોર્ગેજ સેલ્સ એટલે ઇફ પીપલ આર અનએબલ ટુ રીપે ધ ઇન્સ્ટોલમેન્ટ અને પછી મકાન વેચવા નીકળે છે ને બધું થાય છે, તો દિવસો
આઈ ડોન્ટ થિંક સો એટલા કંઈક ગોલ્ડન કે રોઝી દિવસો દેખાશે, રાઈટ? આ એક સિનારીઓ થશે. એટલે કીપ ધીસ ઇન માઇન્ડ. જે મારા પાસે ઇન્ફોર્મેશન તો ના કહેવાય, કે મને જે વાંચવાનું મળ્યું છે, મને જે સાંભળવાનું મળ્યું છે, અમે જે ચેટ કરીએ છીએ, જે જાણકારી મને મારા પાસે આવી છે, તો તમે આના ઉપર સ્ટડી કરો. આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરને બી પૂછી લો કે આ વસ્તુ જે અમેરિકામાં થવા જઈ રહી છે કે થવાની છે, તો આનો ઇમ્પેક્ટ શું દેખાશે. તો મારે માર્કેટમાં whether I should go for a bit longer period or I should wait for that particular period કે જ્યારે આ થાય એક વખત એ એક ઘટાડો જે છે કે વોટ એવર ઇટ ઇઝ, જે બી એનું રિએક્શન છે, ઇટ ગેટ્સ ઓવર, અને પછી હું ત્યાં જઈને પછી અમે જઈને માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ. તો થિંક ઇટ ઓવર, અને પછી આપ સૌને આપનું ડિસિઝન લેવાની જરૂર છે. ટિલ ધેટ ટાઈમ ઇફ યુ આર ઇનટુ ધ માર્કેટ, ઓલવેઝ બી કોશિયસ. તમે કાયમ હેજિંગની સાથે બજારમાં કામ કરતા રહો. શિવમ. જી ચોક્કસથી. તો જે પ્રકારે ગ્લોબલ લેવલે પણ જે કઈ સ્થિતિ છે અને તેની ઇમ્પેક્ટ શું પડી શકે છે તેના પર પણ વાત કરી. આગળ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીશું અલગ અલગ, કે તેના શું લેવલ્સ તેના રહેશે, ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ કયા રહેશે. સાથે દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ તો તે પણ આ કાર્યક્રમમાં પૂછો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરીને આપના સવાલ પૂછી શકો છો. તો સૌથી પહેલાં કોલર જોડાઈ ગયા છે. હલો, રાકેશ બોલું છું. મારી પાસે બાયોકોન પડ્યા છે 370 ના ભાવના, અને હજી હું 2 વર્ષ ઉભો રહી શકું છું. તો શું કરવું જોઈએ? આનું બ્રેકઆઉટ આવ્યું હોય એવું લાગે છે. તેમની પાસે પડ્યા છે 370ના ભાવના, હજી પણ 2 વર્ષ ઊભા રહી શકે છે. તો આગળ શું કરી શકાય? બ્રેકઆઉટ આવે એમ છે કે કેમ? ના, બ્રેકઆઉટ હાલના તબક્કે તો દેખાતું નથી ને આવી શકે છે એમ એ હું અત્યારે કહી શકતો નથી. બ્રેકઆઉટ આવવો જોઈએ આ મહિનામાં. હજી બી ના. ઇટ ઇઝ ટુ અર્લી ટુ કમેન્ટ. હાલના તબક્કે એવા કોઈ સિગ્નલ મને કોઈ બી ટાઈમ ફ્રેમમાં દેખાતા નથી. The very first signal that I could foresee is 296.97. કે 296.50 ઉપર આ મહિને બંધ આપે, this current month, તો એના અંદર I would be very positive. પછી હું કહું તમને કે હા, યસ, ઓકે, તો વેટ ફોર ધ મંથ એન્ડ. બાકી અધરવાઇઝ કોઈ ચાન્સ દેખાતા નથી. એટલે 296.50 ઇઝ યોર ક્રુશિયલ લેવલ. 296.50 ઉપર આ મહિનાનો ક્લોઝ મળે અને પછી એના ઉપર જ ટ્રેડ કરે, એટલે ટૂંકમાં 300 ઉપર જ ટ્રેડ કરે, તો આના અંદર આપણે કંઈક પોઝિટિવ વિચારી શકીએ છીએ. 300 ઉપર ટ્રેડ કરે તો કંઈક પોઝિટિવ જોવા મળી શકે છે. દર્શક મિત્રનું સવાલ હતો બાયોકોમને લઈને. આગળ પણ આપણે ચર્ચાને વધારીએ, જેમાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરીએ. તેના શું લેવલ્સ ખાસ રહી શકે છે તેના પર. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ કોલ ઇન્ડિયા. Coal India also the same story lies. હાલના તબક્કે I would avoid. અહીંયા જો હું લેવલ્સ કાઢવા જાઉં, મારે ફ્રેશ લેવલ્સ કાઢવા પડશે. તો જસ્ટ ગીવ મી ફ્યુ મિનિટ્સ અરે ફ્યુ સેકન્ડ્સ, કે જેથી હું તમને બને એટલો એક વ્યવસ્થિત હોલ્ડિંગનો એક લેવલ આપી શકું. કેમ કે ધીસ વોઝ અવર કોલ, રાઈટ? લોંગ બેક આપણે આ કોલ આપીને બેઠા છીએ. તો હવે આમાં શું કરવું? તો કોલ ઇન્ડિયા એક સારી એવી તેજી દેખાડી દીધી છે. ઇટ મેડ અ હાઈ ઓફ 487, જ્યાં એનું બ્રેકઆઉટ વોઝ 219. 218.65 બ્રેકઆઉટ હતો. તો 218.65 પછી ઇટ હેઝ કન્ટિન્યુઅસ મૂવ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન ટિલ ધ લેવલ 487, તો ઓલમોસ્ટ ડબલ. હવે આપનો ટ્રેલિંગ સપોર્ટ જે છે એ 340 રૂપિયાનો છે.
340 ની નીચે ટ્રેડ કરે તો આના અંદર રિફર કરવાની જરૂર છે. અધરવાઇઝ ઇફ યુ આર હોલ્ડિંગ ઇટ, હોલ્ડ ઇટ. પછી આપનો ટાઈમ ફ્રેમ તમે કઈ રીતના કરવા જઈ રહ્યા છો એ અગત્યની વસ્તુ છે. નજીકનું ટાઈમ ફ્રેમ તમે કરવા જશો તો 410 બ્રેક થશે તો 377 ની આસપાસ આવી શકે છે. રાઈટ, આ લેવલ ખાસ નજીકનો સપોર્ટ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. આની ફર્ધર જે અપમૂવ છે એ 484 ઉપર છે. તો ડેલી ક્લોઝિંગ બેસિસ ઉપર 484 ઉપર હવે બંધ આપે તો આના અંદર આગળના મૂવ આપણને જોવા મળશે. જી, તો જે પ્રકારે વાત કરી કોલ ઇન્ડિયાની, હવે આગળ એક કોલર જોડાયા છે. હેલો. હા, ટાટા સ્ટીલ માં હવે સપોર્ટ લેવલ કયો છે? ટાટા સ્ટીલ માટે તમને સપોર્ટ લેવલ જોઈએ છે. ટાટા સ્ટીલ આઈ થિંક 138.70 ના લેવલ મેં આપ્યા હતા અને ગઈકાલે 138.35. હજી એ લેવલ તૂટ્યું નથી તો આપણે ચિંતા નથી કરતા. તૂટ્યું નથી ઇન ધ સેન્સ એના નીચે બંધ નથી મળ્યું આપણને. તો 138 રૂપિયાને 70 પૈસાની નીચે બંધ આપે તો થોડું ધ્યાન રાખજો. ટૂંકમાં 138 જ લઈ લો તો 138 બ્રેક થશે તો પછી વધારે કરેક્શન. બીજું તો શું કહું ટાટા સ્ટીલમાં, ટાટા સ્ટીલ તો ટાર્ગેટ અચીવ થઈ ચૂકેલું છે. તો I don't think so there is any call into it basically. વિપ્રો. વિપ્રો આઈટી સેક્ટરમાં જે પ્રમાણમાં ગઈકાલે મુવમેન્ટ આવી છે આટલા દાડા પછી, તો લુક્સ લાઈક કે બેંક નિફ્ટી ઇઝ ગોઈંગ સાઉથ ડાયરેક્શન અને આઈટી ઇઝ ગોઈંગ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન. તો ગઈકાલના લોને ધ્યાનમાં રાખીને દેટ ઇઝ 495.90 અને સપોર્ટ સમજીને યુ કેન હોલ્ડ ઇટ. 90 જે પ્રકારે અને સપોર્ટ સમજીને હોલ્ડ કરવાની વાત વિપ્રો. આગળ વાત કરીએ ડિવિસ લેબ. ડિવિસ લેબમાં બી અગેન ગઈકાલના લોને ધ્યાનમાં રાખો ઓન ધ ક્લોઝિંગ બેસિસ દેટ ઇઝ 3440. 3440 ની નીચે બંધ આપશે તો પ્રોફિટ બુકિંગ, નહીં તો યુ કેન હોલ્ડ ઇટ. 1440 ની નીચે બંધ આપશે તો પ્રોફિટ બુકિંગ, નહીં તો હોલ્ડ ઇટ. જે ડિવિસ લેબની વાત કરી તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સની ચર્ચા કરી તેમાં હરેશભાઈ આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધીઓ છે, મારા ફેમિલી મેમ્બર છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો દેખીતી વસ્તુ છે, ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારા ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટને જોઈ શકો છો. હરેશભાઈ આપનો આભાર. અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.